નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર વાઘમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસે ઇન્સ્પેક્ટર એન ચુડાસમા LCB 9ની આગેવાનીમાં LCB ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે શૈલેષ કદાર રહે ગણેશનગર સેક્ટર 6 ગાંધીધામવાળાએ તેના કબજાની આશાપુરા એન્ટરપ્રાઇઝ લખેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે, જેથી LCB ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં શૈલેષ અર્જુનભાઈ ડાર ઉંમર વર્ષ 30નો સમાવેશ થાય છે. એની સાથે જ હાજર ન મળી આવેલ આરોપીમાં પ્રવીણ સિજુ મહેશ્વરી રહે મુન્દ્રા કચ્છનો સમાવેશ થાય છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 082325 પ્રોહિબિશન 6.65 AE 116 B81. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.